નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી 3 વાગે ટનાટન સમાચાર સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆત કરીશું નવસારીથી, જ્યાં જલાલપુરમાં બોટ ડૂબી। દરિયામાં ફિશિંગ બોટ ડૂબ્યા હોવાના સમાચાર। ફિશિંગ બોટમાં પાણી ભરાઈ જતા જળ સમાધિ લીધી। ઓજલ માછીવાડ વિસ્તાર નજીકની આ ઘટના છે। બોટમાં 10 થી વધુ માછીમારો હોવાની શક્યતા। નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી। માછીમારોને બચાવવા કોસ્ટગાર્ડની મદદ લેવામાં આવે તેવી શક્યતા। જયમાલા નામની બોટ માછીમારી કરવા માટે મુંબઈ તરફ જઈ રહી હતી। ફિશિંગ બોટમાં પાણી ભરાઈ જતા બોટની દરિયામાં જળ સમાધિ થતા મદદ માંગવામાં આવી હતી। ધોલાઈ બંદરથી વલસાડ વિસ્તાર નજીકના દરિયામાં આ ઘટના બન્યા હોવાની વિગત મળી રહી છે। ફિશિંગ બોટમાં પાણી ભરાઈ જતા બોટે જળ સમાધિ લીધી, જેમાં 10 માછીમારો સવાર હોવાનું પણ કહેવાઈ રહ્યું છે। આ બોટ કે જે મુંબઈ તરફ જઈ રહી હતી અને તે દરમિયાન આ પ્રકારની ઘટના બની હતી। દરિયામાં ફિશિંગ બોટ ડૂબી જતા મદદ માંગવામાં આવી। તો આ તરફ ભાવનગરના ઉખલા ગામના વાડી વિસ્તારમાં લોકોની મજાક 3 લોકો માટે જીવલેણ સાબિત થઈ। વાત એમ છે કે ગામના ખેતરમાં 11 શખ્સો જુગાર રમી રહ્યા હતા। દાવા પ્રમાણે આ દરમિયાન અચાનક કોઈ ભાગો પોલીસ આવી છે એવી બૂમ પાડી। આથી હેબતાઈને જુગારીઓ ખેતરમાં ભાગવા લાગ્યા। આ દરમિયાન 4 યુવકો પાણી ભરેલા એક કૂવામાં ખાબક્યા। બચાવવાના ખૂબ પ્રયાસ થયા, છતાં પણ 3 યુવકના ડૂબી જવાથી મોત થયા છે, જ્યારે એકને બચાવી લેવામાં આવ્યો। મૃતકોમાં રાહુલ ચૌહાણ, નિલેશ ડાભી અને અજીતસિંહ નામના યુવકનો સમાવેશ થાય છે। બનાવ બાદ મૃતકના પરિવારજનો સરકારી હોસ્પિટલ દોડી આવ્યા। જોકે ચોંકાવનારી વાત એ છે કે ઉખરલા ગામે જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે તે વરતેજ પોલીસે આ પ્રકારની કોઈ જ રેડ પાડ્યા હોવાનો વાતનો ઇનકાર કર્યો છે। તેમણે પીઆઈ પઢેરિયાએ આશંકા વ્યક્ત કરી કે ગામના જ કોઈ શખ્સે ટીખળ કરી હોઈ શકે। બીજી તરફ પરિવારજનોનો દાવો છે કે પોલીસ રેડ દરમિયાન આ દુર્ઘટના બન્યા હોવાનું અમને જાણવા મળ્યું। એવામાં પોલીસ હાલ હકીકત જાણવા માટે તપાસ કરી રહી છે। તો ગાંધીનગરના કલોલમાં ખુલ્લામાં જુગાર રમતા 5 જુગારી ઝડપાયા છે। 13 સાપરા પાસે માતાજીના મંદિર નજીક પોલીસે દરોડા પાડ્યા। 3 પત્તીનો જુગાર રમતા 5 જેટલા લોકોને પોલીસે ઝડપી પાડ્યા। 10,000 થી વધુનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો। તમામ આરોપીઓ 13 સાપરા વિસ્તારના રહેવાસી છે। પોલીસે 5 સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। તો સુરતમાં સચિનના પાલીગામમાં કરુણ અકસ્માત સર્જાયો। મહાવીર પેલેસનો મુખ્ય ગેટ પડતા 4 વર્ષના બાળકનું મોત થયું। મુખ્ય ગેટ લાંબા સમયથી જર્જરિત હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। રિપેરિંગ ન કરાતા ઘટના બન્યા હોવાનો આક્ષેપ થયો। લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા પણ બંધ હાલતમાં હતા। પરિવારજનોમાં ભારે આક્રંદ છવાયો છે। અકસ્માત માટે જવાબદાર કોણ તે મોટો સવાલ છે। તો સુરતના સચિન વિસ્તારમાં આવેલા પાલીગામમાં એક કરુણ અકસ્માતની ઘટના સામે આવી। શ્રી મહાવીર પેલેસનો મુખ્ય ગેટ અચાનક ધરાશાયી થતા તેની નીચે દબાઈ જવાથી 4 વર્ષના શનિકુમારનું મોત થયું। ઘટનાના પગલે વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો। મળતી માહિતી મુજબ શનિકુમાર આશરે 2 મહિના પહેલા તેની માતા સાથે સુરત આવ્યો હતો અને પાલીગામ સ્થિત શ્રી મહાવીર પેલેસના રૂમ નંબર 310માં રહેતો હતો। દરમિયાન મહાવીર પેલેસનો મુખ્ય ગેટ અચાનક બાળક પર પડતા સની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો। ઘટનાની જાણ થતાં તેને સારવાર માટે લઈ જવામાં આવ્યો, પરંતુ તેનું મોત થયું। સ્થાનિકોના જણાવ્યા મુજબ મહાવીર પેલેસનો મુખ્ય ગેટ લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતો। ગેટની સ્થિતિ અંગે અગાઉ પણ જાણ કરવામાં આવી હતી, તેમ છતાં તેની યોગ્ય રીતે મરામત ન કરવામાં આવી, જેના કારણે આ પ્રકારની ઘટના બની। આ દુર્ઘટના બાદ મહાવીર પેલેસમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા પણ બંધ હાલતમાં હોવાની માહિતી સામે આવી છે, જેના કારણે અકસ્માતની સમગ્ર ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થયા છે। ઘટનાના પગલે પોલીસ દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। જર્જરિત ગેટની સમયસર મરામત કેમ ન કરવામાં આવી તે પણ મોટો સવાલ છે। અકસ્માત માટે જવાબદાર કોણ છે તે અંગે તપાસ બાદ હકીકત સામે આવવાની શક્યતા છે। બાળકના મોતને પગલે પરિવારજનોમાં હાલ ભારે આક્રંદ છવાયો। રાજકોટમાં ખાદ્ય તેલમાં ભેળસેળના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે। રાજકોટ ગ્રામ્ય એસઓજી બ્રાન્ચનો મોટો સપાટો। ફૂડ સેફ્ટી ઓફિસરને સાથે રાખીને મેગા રેડ કરવામાં આવી। ગોંડલના ભોજપરા ગામે ખાદ્ય તેલમાં ભેળસેળના કૌભાંડ પર રેડ થઈ।
મુરલીધર પ્રોટીન્સમાં આ ભેળસેળનો કાળો કારોબાર ચાલતો હતો. લોકોના આરોગ્ય સાથે ગંભીર રીતે ચેડા થતા હોવાનો ખુલાસો થયો છે. કારખાનાના સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થઈ. તહેવારોની સિઝનમાં જ ખાદ્ય તેલમાં ભેળસેળનું આ મસ્ત મોટું કૌભાંડ પકડાતા ખાદ્ય ચીજોમાં ભેળસેળ કરતા અન્ય લેભાગુ તત્વોમાં નાસભાગ મચી હતી અને ભારે ફફડાટ પણ ફેલાયો છે. આગળ વાત કરીએ, બનાસકાંઠામાં ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ 500 જેટલી મહિલા કર્મચારીઓનો વિરોધ. આશરે 500 જેટલી આંગણવાડી અને આઉટસોર્સિંગ મહિલા કર્મચારીઓએ પડતર માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કર્યું. મહિલાઓએ સરકાર સામે સૂત્રોચ્ચાર કરી પગાર વધારા સહિતની માંગણીઓની તાત્કાલિક સ્વીકારની માંગ કરી. સ્કીમ વર્કર પ્રથા નાબૂદ કરવી, સરકારી લઘુત્તમ વેતનનો લાભ આપવા તેમજ આઉટસોર્સિંગ પ્રથા બંધ કરવા અને માસિક રૂપિયા 30,000 પગાર સાથે નિવૃત્તિ બાદ પેન્શનની જોગવાઈ કરવાની માંગ કરવામાં આવી છે. માંગણીઓ નહીં સંતોષાય તો ભૂખ હડતાળ સહિતના ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી. એનોને બીપી અને માનસિક રોગની બીમારી થઈ ગઈ છે અને અમને રિટાયર થઈ એના પછી પેન્શન આપવામાં નહીં આવતું. તો અમે 40 વર્ષથી માનદ સેવા આપતા હોઈએ તો અમને કમસે કમ અમારું ઘર ચલાવે કે અમારા જીવનના અંદર અમે થોડી ઘણું અમારું ગુજરાન ચાલે એવું ઓછામાં ઓછું 10 થી 15,000 જેવું પેન્શન આપવું જોઈએ. અને હાલની મોંઘવારી પ્રમાણે અમને દિવસના 1,000 રૂપિયા લેખે અમારું મહેનતાણું 30,000 તો થવું જ જોઈએ, કારણ કે અમારી બહેનોના 10,000માં પોસાતું નથી. અને સરકાર સામે બાયો ચડાવી અને હડતાલ કરવાની જરૂર પડશે. ભૂખ હડતાલ પણ ઉતરશું એવી અમારી ચીમકી છે. નું નિવેદન છે કે જે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે એ જલ્દી અમલમાં કરે અને બહેનોને જે કામનું ભારણ છે એ પણ ઓછું કરે. ઓછું નહીં કરે તો હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે તાત્કાલિક અમલમાં કરે. અત્યાર સુધી બહેનો ખૂબ ખમી ખાધું. બહેનો બહુ જ બધી રાહ જોઈ છે પણ સરકારશ્રી કઈ કાને સાંભળતા નથી. આઉટસોર્સિંગની પ્રથા નાબૂદ કરી અને એમને કાયમી તરીકે લઈ લેવા જોઈએ અને એમને 30,000 પગાર કરવો જોઈએ. ત્રીજા નંબરમાં અમારી માંગણીઓ નિસંતાન સ્ટેપ બાય સ્ટેપ અમે આંદોલન કરશું અને સરકારને ઘર ભેગી કરીએ એટલી અમારામાં તાકાત છે. ભારતીય મજદૂર સંઘ આખા દેશમાં મોટું સંગઠન છે અને 900 અમારા સંગઠનો 900 સંગઠનોથી સંકળાયેલું છે. તો વાવથરાની વાત કરીએ, જ્યાં નહેરમાં પાણી છોડવાની માંગ સાથે વિરોધ. સુજલામ સુફલામ કાચી નહેરમાં પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોનો વિરોધ છે. થરાદના રા ગામે ખેડૂતોએ કેનાલમાં હવન શરૂ કર્યો. થરાદ પૂર્વ પટ્ટીના 97 ગામોને નિયમિત પાણી આપવાની માંગ. ચૂંટણી સમયે જ પાણી છોડવાની પ્રથા બંધ કરવાની ખેડૂતોની માંગ છે. કેનાલનો બીજો છેડો એક ખોડા બોર્ડર સુધી લંબાવવાની પણ માંગ કરાઈ છે. રેલ નદીને જીવંત કરાવવાની પણ ખેડૂતોની માંગ છે. કોંગ્રેસ આગેવાનો સહિત મોટી સંખ્યામાં ખેડૂતો વિરોધમાં જોડાયા. અનિયમિત વરસાદથી ખેતીને નુકસાનની ભીતિ છે. કેનાલમાં તાત્કાલિક પાણી છોડવાની માંગ કરી. અત્યારે અમે છીએ વાવ થરાદ જિલ્લાની રાહમાંથી પસાર થતી સુજલામ સુફલામ કાચી કેનાલમાં અને આ કેનાલમાં પાણી છોડવામાં ના આવતા અત્યારે આપને સીધા દ્રશ્યો બતાવીશ કે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે અને પાણી છોડવામાં ના આવતા આજે 97 ગામના ખેડૂતો છે તેમના દ્વારા એક હવનનું આયોજન કરવામાં આવ્યું છે અને હવનની અંદર કોંગ્રેસના આગેવાન માંગીલાલ પટેલ તેમજ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત સહિતના આગેવાનો પણ આ હવનમાં બેઠા છે અને ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક આ કેનાલની અંદર પાણી છોડવામાં આવે. માત્ર ચૂંટણી સમયે જ આ પાણી છોડવામાં આવે છે, તે બાદ પાણી બંધ કરી દેવામાં આવે છે. તેના લીધે આ જે થરાદના જે 97 જે ગામો છે તેમને તકલીફ પડતી હોય છે અને જે 97 ગામના ખેડૂતો અનોખો આ યજ્ઞ કરીને અનોખો વિરોધ કરી રહ્યા છે. તેઓ કેનાલમાં બેઠા છે અને કેનાલમાં હવન કરી રહ્યા છે કે સરકારને સદબુદ્ધિ આવે હવનથી અને આ કેનાલની અંદર પાણી છોડવામાં આવે, જેથી થરાદના કમાન્ડ એરિયાના જે 97 ગામો છે તે ગામોના ખેડૂતોને ફાયદો થાય. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, રા. તો રાજકોટના સુપેડી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના મુસાફરો માટે રાહતના સમાચાર સામે આવ્યા. પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન દ્વારા સુપેડી રેલવે સ્ટેશન પર 2 જોડી ટ્રેનોને પ્રાયોગિક ધોરણે નવું સ્ટોપેજ આપવામાં આવ્યું છે.
18 ઓગસ્ટથી પોરબંદર ભાવનગર પોરબંદર પેસેન્જર તથા રાજકોટ પોરબંદર રાજકોટ દૈનિક એક્સપ્રેસ સુપેડી ખાતે રોકાશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કાર્યક્રમ દરમિયાન રાજકોટ પોરબંદર દૈનિક એક્સપ્રેસને લીલી ઝંડી આપી અને આ સુવિધાનો પ્રારંભ કરાવ્યો હતો. નવા સ્ટોપેજથી સુપેડી સહિત આસપાસના ગામના લોકોને રાજકોટ પોરબંદર અને ભાવનગર તરફ અવરજવરમાં વધુ સુવિધા મળશે. સ્થાનિક લોકોની લાંબા સમયથી ચાલતી માંગ પૂર્ણ થતા વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ રેલનો સ્ટોપેજ એ આગામી દિવસોની અંદર આ વિસ્તારના વિકાસને ગતિ આપશે, જનતાની કનેક્ટિવિટીને સુદૃઢ કરશે, जनतानी सुखाकारी વધશે. इन गाड़ियों को यहाँ पर स्टॉपेज देने से यहाँ के गांव के लोग, यहाँ के आसपास के रहने के लोग, उनके लिए एक अतिरिक्त सुविधा उन्हें मिलेगी कि वो जहाँ भी जाना चाहते हैं. आप इसका दोनों गाड़ियों का समय बहुत ही उचित है, सुबह का समय है और ये दोनों ही गाड़ियाँ आप लोगों को, यहाँ के लोगों को एक नया एक कार्य दिलाएंगी, नया उनके लिए एक सुविधा प्रदान करेंगी. તો હવે વાત કરીએ અમદાવાદમાં દીપડાના દહેશતની. અમદાવાદના સાણંદમાં ફરી એકવાર દીપડો દેખાયો છે. સાણંદની સીમમાં ફરી દીપડો દેખાતા દહેશત જોવા મળી. સીમમાંથી દીપડાના નવા ફૂટપ્રિન્ટ મળી આવ્યા છે. ફરી એક વખત દીપડાના ફૂટપ્રિન્ટ જોવા મળ્યા. સાણંદની સીમમાં આ નવા ફૂટપ્રિન્ટની તસવીરો સામે આવી છે. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ વન વિભાગ હરકતમાં આવ્યું. વન વિભાગ હજુ પણ દીપડાને પકડી નથી શક્યું. નવા લોકેશન પર દીપડો દેખાતા લોકો દહેશતમાં છે. લોકોએ વન વિભાગને જાણ કરી હતી આ પહેલા, જ્યારે ફૂટપ્રિન્ટ દેખાયા હતા. હવે વધુ એક સીમમાં ફૂટપ્રિન્ટ દેખાયા છે. તેમ છતાં વન વિભાગની કાર્યવાહીને લઈને સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા હતા. જોકે ન્યૂઝ 18 ગુજરાતીએ જ્યારે અહેવાલ પ્રસારિત કર્યો ત્યારે વન વિભાગ હરકતમાં આવ્યું છે અને દીપડાને પકડી પાડવા માટે કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી દીપડાને પકડી નથી શકાયો. નવા લોકેશન પર દીપડો દેખાતા હવે સ્થાનિકો દહેશતમાં છે અને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. 2-3 દિવસથી ભયનો માહોલ છે આટલામાં. કાલે પણ ફૂટપ્રિન્ટ જોવા મળ્યા હતા, આજે ફરીવાર એકવાર જોવા મળ્યા છે. અમારી તો એટલી જ તે અધિકારીઓને જાણ કરવાની છે કે ભાઈ જલ્દીમાં જલ્દી દીપડાને પાંજરે પૂરે અને કાર્ય કર્યાનું કે એક પણ ખેતરમાં કોઈ પણ મજૂર કામ કરવા જતું નથી. અહીંયા કામ કરવા આવેલા દીપડાના પગલા જોઈ અને ખેતરમાંથી ખેડૂતો બહાર નીકળી ગયા અને ઘરે જ ચાલી ગયા છે. સાહેબ એ પિંજરું મૂકીને જ એમનો સંતોષ માની રહ્યા છે કે પિંજરું મૂક્યું છે એટલે દીપડો હાથમાં આવી જશે. બાકી એમ કંઈ દીપડો હાથમાં આવવાનો નથી. એમને કોઈ બીજું કંઈ કાર્યવાહી કરવી જ પડશે. આ જો પરમ દિવસના જે પગલાં હતા એની જાણ બી અમે જ કરી હતી ફોરેસ્ટ ખાતાના કે આ કંઈક અલગ જાતના પગલાં છે. પછી એમને પુષ્ટિ કરી કે દીપડાના જ પગલાં છે. આ પગલાં જે પડ્યા છે એની પણ જાણ અમારા જે ખેડૂત ભાઈબંધ જે પરમ દિવસ પગલાં જોયા હતા એને એવું થયું કે આ એ પગલાં જ છે એટલે એને જાણ કરી. બરાબર છે. આ જાણ બી અમે ખેડૂતોએ જ કરી છે. બાકી એ તો એવું કહે છે કે કોઈ મારણ મળે તો અમને કહેજો કે નવા કોઈ, પણ મારણ ગોતવા થોડુંક સાહેબ અમારે કામ કરવાનું છે. અમદાવાદના સાણંદ પંથકની અંદર દીપડાની દેખા દેતા લોકોમાં દહેશત જોવા મળી રહી છે. ત્યારે ન્યૂઝ આજે ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવી રહી છે ખરેખર આ દીપડો આ વિસ્તારમાં કેટલા સમયથી અહીં પોતાનું ઘર છે તે ઘર દીધું છે. એટલે અમે અલગ અલગ જે ખેતરો છે અને જે કહી શકાય કે જગ્યા ઉપર જઈને તેના ફૂટપ્રિન્ટ છે તે તપાસ કરી રહ્યા છે. વન વિભાગ હજુ પણ માત્ર ખાલી હેને દેખાવા પૂરતા કામગીરી કરી રહ્યા હતા તે પ્રકારના દ્રશ્યો છે. અને અમે જે અલગ અલગ જે ખેતરો છે જેના ફૂટપ્રિન્ટ મળી રહ્યા છે ત્યારે વન બાય વન અમે આગળ જઈ રહ્યા છીએ. દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે જે કહી શકાય કે જે ફૂટપ્રિન્ટ છે તેના આધારે અમે આખી આ કામગીરી કરી રહ્યા છે અને ફૂટપ્રિન્ટ જે રીતે મળ્યા તે પ્રમાણે અમે આગળ પહોંચી ગયા અને તે આગળ કહી શકાય કે જે મુખ્ય રોડ છે એ મુખ્ય રોડ સુધી આ દીપડો પહોંચી ગયો છે અને ગ્રામજનોમાં જબરદસ્ત એ કહી શકાય કે એક ડરનો માહોલ ઊભો થયો છે. તેમ છતાં પણ વન વિભાગ હજુ નિષ્ક્રિય હોય તે પ્રકારનો હાલ જોવા મળ્યું છે. ન્યૂઝને આજે ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવીને એક સાહસ કરી રહ્યું છે આપણા દર્શકો માટે કે કારણ કે શહેરી વિસ્તારની આસપાસ દીપડો દેખાય એટલે લોકોમાં ચોક્કસપણે ચિંતા વધે અને ચિંતાના કારણે જ ન્યૂઝની ટીમ અહીં પહોંચી છે. મારા કેમેરામેન પંકજ સાથે હું અહીં પહોંચ્યો અને આખો ગ્રાઉન્ડ રિપોર્ટ હું આપને બતાવી રહ્યો છું જેની અંદર ફૂટપ્રિન્ટથી લઈને જંગલની જાળીઓ વચ્ચે જઈને અમે એ આપને બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે ખરેખર આ દીપડો અહીં છે. તેમ છતાં પણ વન વિભાગ હજુ ક્યાંક ને ક્યાંક નિષ્ક્રિય જોવા મળી રહ્યું છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.
તો દીપડાને લઈને વન વિભાગનું નિવેદન. દીપડાના ફૂટપ્રિન્ટ હોવાની વન વિભાગે પુષ્ટિ કરી છે. રાત્રે પણ શોધખોળ યથાવત રહેશે. થર્મલ ડ્રોનનો પણ ઉપયોગ કરાશે. દીપડો 4 થી 5 વર્ષનો હોવાનું અનુમાન. ફૂટમાર્ક્સ મળ્યા છે સવારે, જે આપણને મેસેજ મળ્યા છે એના અનુસંધાને આપણે સ્થળ ઉપર આવીને સ્થળ તપાસ કરી છે. સ્થળ તપાસ કરતાં દીપડાના ફૂટમાર્ક્સ હોવાની પુષ્ટિ થાય છે અત્યારે, અને એ અનુસંધાને આજુબાજુનું ફરીથી આગળનો વધારાનો સર્ચ વિસ્તાર કરીએ છીએ અને જરૂર જણાય ત્યાં પાંજરા મૂકી અને પાંજરે પૂરાય માટે આપણે બધા પ્રયત્નો હાથ ધર્યા છે. નાઇટ માટે આપણો સ્ટાફ નાઇટમાં ડ્યુટી પર રહેશે. તે સિવાય થર્મલ ડ્રોનની પણ વ્યવસ્થા કરીશું આપણે, અને આજુબાજુના વિસ્તારને સર્ચ કરવા. સિટીઝન માટે એક જ અપીલ છે કે કોઈ ખોટા અને ભ્રામક સમાચારમાં ભ્રમિત ના થાય. જે પણ જાણવા મળે અથવા કંઈ પણ એવું જોવા મળે તો સૌપ્રથમ વન વિભાગની ટીમને સંપર્ક કરે અને એમના જોડેથી પુષ્ટિ કરાવે. ત્યારબાદ જ અને અવાવરું જગ્યા હોય, કોઈ પડતર જગ્યા હોય એવી જગ્યાએ જવાનું બને ત્યાં સુધી ટાળે ને જવાનું જાય થાય તો 2-3 વ્યક્તિઓ સાથે જાય અને પૂરતી સલામતીના પગલાં હાથમાં લે. રીતે હાલ તો જે ફૂટમાર્ક્સ જોવા મળે છે એના અનુસંધાને એક જ વન્ય પ્રાણી હોય એવું દેખાય છે. ઉંમર તો પ્રત્યક્ષ જોવા મળી નથી, પણ ફૂટમાર્ક્સના આધારે સરેરાશ 4 વર્ષની આસપાસ ઉંમર હોઈ શકે. ના, એ તે વખતે ક્યાંકથી આ બાજુ આવી ગયો હોય અને અત્યારે હાલ વન્ય પ્રાણી છે તો એનું સેફ પેસેજ શોધતો હોય તો એ અનુસંધાન એના શિકાર પાણીની શોધમાં અને સેફલી રહી શકે એને એ પ્રમાણે વિચલન કરતો હોય છે જનરલી. તો સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ પોલીસ હવે હરકતમાં આવી છે. શીતલ નામની હોટેલને સીલ મારવામાં આવી. ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત થયું હતું. સુરતના વરાછા વિસ્તારમાં ફૂડ પોઈઝનિંગની અસર થતા દોડધામ મચી હતી. શીતલ રેસ્ટોરન્ટમાંથી મંગાવેલું ભોજન ખાધા બાદ એક જ પરિવારના 5 સભ્યોને ગંભીર ફૂડ પોઈઝનિંગની અસર થઈ, જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જોકે સારવાર દરમિયાન પરિવારની 5 વર્ષની માસૂમ બાળકીનું કરુણ મોત નિપજતા ભારે શોક અને ચકચાર મચી ગઈ. હાલ પરિવારના અન્ય સભ્યો સારવાર હેઠળ છે અને આરોગ્ય વિભાગ દ્વારા ખોરાકના નમૂના તથા ફૂડ સેફ્ટીના નિયમો અંગે તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. જ્યારે સમગ્ર ઘટનાનું ચોક્કસ કારણ સત્તાવાર તબીબી અને લેબ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે. મેસેજ અમને મળ્યો હતો અમે ના એટલે રેસ્ટોરન્ટ કોઈ પૂરેપૂરી માહિતી હતી જ નહીં કે શું કમ્પ્લેન હતી, શું સબ્જી લીધી હતી કે તે માટે આજે તપાસ માટે જ આવ્યા અને તરત જ થોડી વાર થઈ અડધો કલાક થયો અને સાહેબનો મેસેજ આવ્યો. અમે સેમ્પલિંગની કાર્યવાહી ચાલુ કે એમનો મેસેજ આવ્યો કે આ રીતે થયું છે એટલે રેસ્ટોરન્ટ અમે તરત જ બંધ કરવાની કાર્યવાહી ચાલુ. તો સુરત ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ હવે પોલીસ પણ એક્શનમાં આવી છે. હાલ તો આ રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવી છે, પરંતુ એક નાની બેદરકારી એ એક બાળકીના મોતનું કારણ બની છે, જેના કારણે હવે આ ગંભીર બનાવને યોગ્ય રીતે કાર્યવાહી કરવી જરૂરી છે. આશરે 4 વર્ષના 10 મહિનાની જે દીકરી કેજીમાં ભણે છે તેનું સારવાર દરમિયાન મોત થયેલું અને વરાછા પોલીસે અકસ્માતમાં નોંધી અને તપાસ હાથ ધરેલી છે. આ બાબતે જે મરણ જનારનું પીએમ સિનિયર હોસ્પિટલમાં કરવામાં આવેલ છે અને જરૂરી સેમ્પલો પણ લેવામાં આવેલ છે અને આ બાબતે વરાછા પોલીસે તપાસ ચાલુ. સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. નર્મદાના દેવ મોગરા મંદિરમાં કિન્નરનો વિવાદિત વિડીયો વાયરલ, આદિવાસી સમાજમાં રોષ. નર્મદાના દેવ મોગરા મંદિરમાં કિન્નરોનો એક વિવાદિત વિડીયો વાયરલ થયો, જેને લઈને આદિવાસી સમાજ રોષમાં જોવા મળ્યો. વાયરલ વિડીયોમાં કિન્નરે ડિમ્પલ વસાવા માતાજીની મૂર્તિ પર પૈસા ઉડાવ્યા હતા. વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આદિવાસી સમાજના યુવાઓએ વિરોધ નોંધાવ્યો. સાથે જ મંદિર પરિસરમાં ફોટો અને વિડીયો બનાવવા પર પ્રતિબંધ હોવા છતાં વિડીયો કેવી રીતે બનાવ્યો તેને લઈને પણ સવાલો ઉઠાવ્યા છે. વિવાદિત વિડીયો સામે આવ્યા બાદ મંદિર ટ્રસ્ટની કામગીરી અને મંદિર પરિસરના જવાબદારોની ભૂમિકા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. ઘટનાને લઈને વિવાદ વકરતા ડિમ્પલ વસાવાએ માફી માંગી છે.
બીજી તરફ મામલો ઉગ્ર બનતા ડિમ્પલ વસાવાએ હાથ જોડીને સમગ્ર આદિવાસી સમાજની માફી માંગી અને સમગ્ર મામલે માફી માંગતી પોસ્ટ પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. પહોંચી હોય જે પણ યુવકને કે ગમે તે ભક્તજનોને ઠોસ પહોંચી હોય તો હું મારા દિલથી હું માફી માંગુ છું. તમારા સર્વ આદિવાસી સમાજના લોકોને હું દિલથી માફી માંગુ છું. તો બધા મિત્રો મને માફ કરજો એવી હું દિલથી અપેક્ષા કરું છું. મેદાનની સુવિધા વગર વિરસોડા શાળાના વિદ્યાર્થીઓની શાનદાર સિદ્ધિ, ખેતરમાં પ્રેક્ટિસ કરી 3 વર્ષમાં 138 મેડલ જીત્યા. રમતગમતમાં સફળતા મેળવવા માટે અદ્યતન મેદાન કે મોંઘી સુવિધાઓ જરૂરી નથી હોતી, પરંતુ જો મનોબળ મજબૂત હોય અને મહેનત કરવાની ધગશ હોય તો ખેતર પણ મેદાન બની શકે છે. મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકામાં આવેલી અંતરિયાળ વિરસોડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ કંઈક આવું જ કરી બતાવ્યું છે. મેદાનના અભાવે ખેતરમાં પરસેવો પાડીને વિદ્યાર્થીઓએ તાલુકાથી લઈને રાષ્ટ્રીય કક્ષા સુધી પોતાનો ડંકો વગાડ્યો છે. મહેસાણા જિલ્લાના વિરસોડા ગામની પ્રાથમિક શાળામાં રમતગમત માટે કોઈ યોગ્ય મેદાનની સુવિધા નહોતી, ત્યારે શાળાના આચાર્યની રજૂઆત બાદ ગામ લોકોએ મોરચો સંભાળ્યો અને ખેતરમાં જમીનનું લેવલિંગ કરી બાળકો માટે મેદાન બનાવ્યું અને આજ ખુલ્લા ખેતરની માટીમાં પ્રેક્ટિસ કરી બાળકોએ પોતાની રમતને એક નવા સ્તર પર પહોંચાડી. વર્ષ 2023 થી 2026ના ટૂંકા ગાળામાં શાળાના ખેલાડીઓએ દોડ સહિતની વિવિધ રમતોમાં 56 ગોલ્ડ, 40 સિલ્વર અને 42 બ્રોન્ઝ સાથે કુલ 138 જેટલા ચંદ્રકો પોતાના નામે કર્યા છે. બાવાજી વાળા ખેતરમાં રમતા અને કંકાળુભાઈ શર્માના ખેતરમાં પ્રેક્ટિસ કરતા અને મહેનત કરતા અને પહેલો નંબર આવે. કઈ રમત વધારે ગમે? 100 મીટરનો લોબી કૂદ. આમ ખેતરમાંથી શરૂ થયેલી વિદ્યાર્થીઓની દોડ સાબિત કરે છે કે જો સાચી દિશા અને લગન હોય તો પછી સફળતા જરૂર મળે છે. રાજ્યમાં 6 જિલ્લામાં યલો એલર્ટ, હવામાન વિભાગની આગાહી. ગુજરાતમાં આગામી સપ્તાહે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં યલો એલર્ટ. રાજ્યની તમામ શાળાઓના કેમ્પસ અને આસપાસના 100 મીટર વિસ્તારમાં જંક ફૂડના વેચાણ પર પ્રતિબંધની માંગ. શાળા સંચાલક મંડળે શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીને લખ્યો પત્ર. તમામ શાળાઓ માટે યોગ્ય નીતિ નિયમો અમલમાં મૂકવા રજૂઆત. મહેસાણાના ખેરાલુના દાબોલ ગામે બાળકોના આરોગ્ય સાથે અનોખો નિર્ણય. 5 અને 10 રૂપિયાના વેચાતા જંક ફૂડ, ચિપ્સ અને કુરકુરેના પેકેટના વેચાણ પર પ્રતિબંધ. 16 ઓગસ્ટથી નિયમનો અમલ શરૂ. સરપંચની અધ્યક્ષતામાં ગ્રામસભામાં સર્વાનુમતે ઠરાવ પસાર. સરપંચે 11 ઓગસ્ટે ગામની તમામ 7 દુકાનદારોને આપી નોટિસ. 15 ઓગસ્ટ સુધીમાં પ્રતિબંધિત વસ્તુઓનો જૂનો સ્ટોક ખાલી કરવાની આપી હતી સૂચના. પ્રતિબંધિત પડીકાનું વેચાણ કરતા દુકાનદારને ફટકાર આશરે 3100નો દંડ. અમદાવાદમાં એનાલોગ પનીર વેચનાર પર તવાઈ. ખોખરાની ખોડિયાર ડેરી અને નારણપુરાની કૈલાશ દુધાલેમાં પાડ્યા દરોડા. એનાલોગ પનીર વેચાતું હોવાની બાતમીના આધારે કાર્યવાહી કરી બંને યુનિટ કર્યા સીલ. અમદાવાદના જગતપુર ખાતે આવેલું મુંબઈ ચા વડાપાઉં એકમ સીલ. તેલની ગુણવત્તા નિર્ધારિત ટીટીસી કરતાં વધુ ખરાબ જણાતા કાર્યવાહી. બેદરકારી બદલ એમસી ફૂડ વિભાગ દ્વારા ત્વરિત કાર્યવાહી કરાઈ. બનાસકાંઠા ફૂડ વિભાગની તપાસમાં શંકાસ્પદ ચટણી ઝડપાઈ. પાલનપુરમાં સોસ અને ચટણીની પેઢીઓ પર પડ્યા દરોડા. 698 કિલો શંકાસ્પદ લાલ ચટણીનો જથ્થો સીઝ કરી 20,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ. સાગબારાના દેવમોગરા મંદિરમાં અણછાજથી હરકતો વિડીયો વાયરલ થતા આદિવાસી સમાજમાં રોષ. કિન્નરે માતાજીની મૂર્તિ પર રૂપિયા ઉડાવતો વિડીયો કર્યો વાયરલ. મંદિરમાં ફોટો વિડીયોગ્રાફી પર છે પ્રતિબંધ. વિડીયો વગરતા કિન્નરે માફી માંગી. અમેરિકાના હવાઈ આઇલેન્ડ પર લાલા વાવાઝોડાનો કહેર. 155 વર્ષનો તૂટ્યો રેકોર્ડ. તોફાનના કારણે 2.1 લાખ લોકો થયા પ્રભાવિત. વર્ષ 1871 પછી પ્રથમવાર હવાઈ ટાપુ પર ભીષણ વાવાઝોડું ત્રાટક્યું. 120 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવન અને મુશળધાર વરસાદથી નદી નાળા ઓવરફ્લો થતા રોડ પર પાણી ફરી વળ્યા. 40,000 ઘરોમાં વીજળી ગુલ થઈ. દરિયામાં તોફાની મોજા ઉછળ્યા અને ભારે તારાજી સર્જાઈ. જાપાનમાં ભારે વરસાદે ભારે તબાહી મચાવી. અતિભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ. ધોધમાર વરસાદ અને પૂરના કારણે 9 લોકોના મોત અને ઘરોમાં પાણી ઘૂસ્યા. રસ્તાઓ અને રેલવે સેવાઓ ખોરવાઈ જતા નરીતા એરપોર્ટ પર હજારો મુસાફરો ફસાયા. ચીબા વિસ્તારમાં 12 ઇંચ જેટલો વરસાદ પડતા 70થી વધુ મકાનોને નુકસાન. 1200 જેટલી કાર રસ્તા પર છોડી દેવાની ફરજ પડી. ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં ભારે વરસાદથી નદી નાળામાં પૂર. કોહરમારા ડુમરચુઆ માર્ગ પર નાળું ધોવાયું. ગ્રામ્ય વિસ્તારને જોડતો નાનો પુલ પ્રચંડ વહેણમાં તણાયો. અનેક ગામડાઓ બન્યા સંપર્ક વિહોણા. આસપાસના ખેતરોમાં પાણી ઘૂસતા પાકને નુકસાન.
દાહોદમાં વરસાદ બાદ નદી નાળા અને ઝરણા વહેતા થયા. ચોમાસામાં રતન મહાલની પ્રકૃતિ સોળે કળાએ ખીલી. વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ, દાહોદમાં ટાઉન પોલીસ કસ્ટડીમાંથી આરોપી પોલીસકર્મી ફરાર થયો છે. ગાડીઓની છેતરપિંડીનો આરોપી ફરાર થયો. નોંધ્યું છે કે ગાડી ભાડે રાખવાના બહાને 5 ગાડીઓ લઈને વેચી મારતો. દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જીતેન્દ્ર નરેન્દ્રસિંહ સોલંકી નામનો આરોપી પોલીસકર્મી જે ફરાર થયો છે. આરોપી પોલીસકર્મી પોલીસને ચકમો આપીને પલાયન થયો. ફરાર આરોપીને પકડવા માટે એલસીબી અને એસઓજીની ટીમો દોડતી થઈ છે. તો ખૂબ જ ચોંકાવનારી ઘટના દાહોદથી સામે આવી કે જ્યાં પોલીસ કસ્ટડીમાંથી આરોપી પોલીસકર્મી ફરાર થઈ ગયો. આગળ વાત કરીએ રાજકોટની, જ્યાં શ્રાવણ મહિનામાં આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. અલગ અલગ 37 પેઢીઓમાં તપાસ હાથ ધરાઈ. 53 કિલો અખાદ્ય વાસી જથ્થાનો નાશ કરાયો છે. 5 પેઢીઓને સ્ટોરેજ લાયસન્સ અને હાઇજેનિક કન્ડિશનને લઈને નોટિસ આપવામાં આવી. 6500નો દંડ ફટકારી 12 ફરાળી પેટીસ લોટના નમૂના પણ લેવામાં આવ્યા. તો શ્રાવણ મહિનામાં આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે અને તમામ આવા જગ્યાઓ પર તપાસ થઈ રહી છે. અલગ અલગ 37 પેઢીઓ પર તપાસ હાથ ધરાઈ. 37 જેટલા એકમો જે છે એની તપાસ કરવામાં આવી છે. આ 37 એકમો પૈકી જોવા જઈએ તો કુલ જે છે એમાં 12 ફરાળી પેટીસના નમૂના પણ જે છે લેવામાં આવ્યા છે. ઉપરાંત 6500 જેટલો દંડ પણ વહીવટી ચાર્જ સ્વરૂપે ફટકારવામાં આવ્યો છે. આ સાથે સાથે જોવા જઈએ તો 55 કિલો જેટલો અખાદ્ય પેટીસ અથવા અનહાઇજેનિક પેટીસનો જે છે એ પણ નાશ કરવામાં આવ્યો છે. આગામી સમયમાં આ કાર્યવાહી જે છે આપણે ચાલુ રહેશે. તો અમદાવાદ સાયબર ક્રાઇમે બોસ સ્કેમ અને મોટા પાયે આચરવામાં આવતી છેતરપિંડીના નેટવર્કનો પર્દાફાશ કર્યો. સાથે જ પશ્ચિમ બંગાળના 2 સગા ભાઈઓની ધરપકડ કરી છે, જેઓ છેલ્લા 4 વર્ષથી સાયબર ક્રાઇમ એઝ અ સર્વિસ નામની સિન્ડિકેટ ચલાવી 4500 જેટલા સિમ કાર્ડ ખરીદી 10,000 ડિવાઇસ મારફતે સાયબર માફિયાઓને ઓટીપી તેમજ વોટ્સએપ એક્ટિવેશન વેચતા હતા. આંતરરાષ્ટ્રીય કૌભાંડમાં ચીનથી તૈયાર થયેલા માલવેર તથા ફાઇલ દ્વારા સિસ્ટમ હેક કરવામાં આવતી અને તેના કોલ સેન્ટરોના તાર એ પાકિસ્તાનના ઇસ્લામાબાદ સુધી જોડાયેલા હોવાનું સામે આવ્યું. જ્યારે જૂન મહિનામાં નોંધાયેલી 1.5 કરોડની છેતરપિંડી ઉપરાંત અમદાવાદમાં આવા 5 ગુના અને નેશનલ પોર્ટલ પર 251 ફરિયાદો નોંધાઈ છે. તેમજ ઝડપાયેલા આરોપીઓ પાસેથી 7 મોબાઈલ જપ્ત કરી આ નાણાંનો દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં દુરુપયોગ થયો છે કે કેમ તે દિશામાં વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ક્રાઇમ માટે યુઝ થાય છે. આ ક્રાઇમના માલવેર જો છે આ બનાવવામાં જો ચાઇનીઝ કંપનીઓ જો ચાઇનામાં જો લિંક અમને મળે છે તપાસમાં કે આ લોકો હોંગકોંગમાં બેઠા જો ચાઇનીઝ માલવેરનો ઉપયોગ કરવામાં આવ્યા અને આ ચાઇનીઝ માલવેર બનાવ્યા પછી એના જો ઉપયોગ કરવા માટે જો કોલ સેન્ટરનો યુઝ થયા. આ ઇસ્લામાબાદમાં પાકિસ્તાનમાં બેઠા જો કોલ સેન્ટર છે આ લોકો જો કોલ સેન્ટર મારફતે જો આ બધા ક્રાઇમ કરતા હતા. વાત કરીએ જીઓએ 1 વર્ષની પ્રાઇઝ ગેરંટી સાથે જીઓ પ્રાઇમ મેમ્બરશિપ પ્રોગ્રામ ફરી રજૂ કર્યો. જીઓએ 10 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી નિમિત્તે જીઓ પ્રાઇમ મેમ્બરશિપ ફરી રજૂ કરી છે. 5 સપ્ટેમ્બર 2027 સુધી 1 વર્ષની પ્રાઇઝ ગેરંટી સાથે હાલના ટેરિફ પ્લાન પર રિચાર્જ ચાલુ રાખી શકાશે. ₹300ની જોઈનિંગ ફી સાથે સભ્યોને ₹600ના કેશબેક વાઉચર્સ, નવા જીઓ પ્રોડક્ટ્સ સર્વિસીસનો વહેલો એક્સેસ અને પ્રાયોરિટી કસ્ટમર સપોર્ટ સહિતના લાભ મળશે. મેમ્બરશિપ હાલના પ્રીપેડ પોસ્ટપેડ ગ્રાહકો ઉપરાંત નવા કનેક્શન અથવા તો પોર્ટિંગ દ્વારા જોડાનાર ગ્રાહકો માટે પણ ઉપલબ્ધ રહેશે. આગળ વાત કરીએ, દમણ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર દ્વારા મધદરિયે રેસ્ક્યુ હાથ ધરાયું. નવસારીની એક બોટમાં ફસાયેલા 9 માછીમારોને બચાવ્યા. કૃષ્ણાપુરથી ઓખા બંદર જઈ રહેલી જયમાલા નામની બોટ જે મધદરિયે ફસાઈ હતી. બોટમાં સવાર 9 માછીમારોના જીવ જોખમમાં મુકાયા હતા. ધોલાઈ બંદરથી 2 નોટિકલ માઇલ મધદરિયે આ બોટ ફસાઈ હતી. બોટમાં ખામી સર્જાતા પાણી ભરાવવાની શરૂઆત થતા દરિયામાં ફસાઈ ગઈ હતી આ બોટ. અહીં દમણ કોસ્ટગાર્ડને જાણ થતાં જ રેસ્ક્યુ હાથ ધરાયું હતું અને 9માંથી 6 માછીમારોને બચાવી વલસાડના દાંતીમાં ઉતારવામાં આવ્યા છે. 3ને હેલિકોપ્ટરથી બચાવીને દમણ લાવવામાં આવ્યા.
રેસ્ક્યુ કરાયેલા માછીમારોને મેડિકલ સારવાર આપવામાં આવી. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ભરત જોડાયા છે. ભરત, આજે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું, કઈ રીતે થઈ સમગ્ર પ્રક્રિયા? બિલકુલ, આપને જણાવી દઈએ તો નવસારીની જયમાલા નામની એક બોટ છે, ક્રિષ્નાપુરથી ઓખા બંદર જવા નીકળી હતી. આ દરમિયાન મધદરિયે પહોંચતા જ અચાનક બોટના એન્જિનમાં ખામી સર્જાઈ હતી અને બોટમાં પાણી ભરાવાની શરૂઆત થઈ હતી. શરૂઆતમાં 1-2 કલાક સુધી બોટમાં સવાર 9 માછીમારોએ પાણી છે બહાર નીકળવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ તેમાં નિષ્ફળ રહેતા પાણી વધી જતા તેઓએ આખરે દમણ કોસ્ટગાર્ડનો સંપર્ક કર્યો હતો અને બનાવની જાણ થતાં જ દમણ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર તાત્કાલિક છે મધદરિયે પહોંચ્યા હતા અને જે બોટમાં ખામી સર્જાઈ હતી ને જે માછીમારો છે દરિયામાં બોટમાં ફસાયેલા હતા તેમની વહારે પહોંચ્યું હતું અને દેવદૂત બની અને બોટમાં ફસાયેલા તમામ 9 માછીમારોને બચાવી અને કિનારા પર લાવવામાં આવ્યા હતા અને ત્યાં 6 માછીમારોને વલસાડના દાંતી દરિયા કિનારે રેસ્ક્યુ કરીને ઉતારવામાં આવ્યા હતા અને ત્યાં જ્યારે 3 માછીમારોની હાલત વધારે ગંભીર જણાતા તેઓને સારવાર માટે દમણ કોસ્ટગાર્ડ લાવવામાં આવ્યા હતા અને ત્યાંથી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આમ છે દમણ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરો ફરી એક વખત છે દેવદૂત સાબિત થયા હતા. અગાઉ પણ અનેક વખત છે મધદરિયે જ્યારે બોટમાં ખામી સર્જાય છે અને માછીમારોનો જીવ જોખમમાં મુકાય છે એ વખતે દમણ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરો દેવદૂત સાબિત થાય છે અને ફરી એક વખત દમણ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરો અણીના સમયે પહોંચી અને તમામ 9 માછીમારોને બચાવી અને બહાર લાવ્યા હતા. આ જે રેસ્ક્યુના છે દ્રશ્યો છે અત્યારે છે સામે આવી રહ્યા છે અને દમણ કોસ્ટગાર્ડની જે કાર્યવાહી છે અને એને પણ જે માછીમારો છે તેને સરાહી હતી ને તેમનો આભાર માન્યો હતો. બિલકુલ ભરત, આ કોસ્ટગાર્ડ્સ આ લોકો માટે દેવદૂત સાબિત થયા છે. કેટલા જવાનોએ કામગીરી કરી હતી અને આ જે સફળ રેસ્ક્યુ ઓપરેશન રહ્યું તેમાં કેટલી જહેમત ઉઠાવવામાં આવી? જ્યારે ઘટનાની જાણ થઈ ત્યારે દમણ કોસ્ટગાર્ડથી ચેતક હેલિકોપ્ટર જે 2 સીટર હોય છે તે મધદરિયે પહોંચ્યું હતું ને કોસ્ટગાર્ડના 2 જાંબાઝ પાયલોટો ત્યાં આગળ પહોંચી અને આ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. શરૂઆતમાં 6 માછીમારો જે બોટમાં હતા તેઓને બચાવીને દાંતી લઈ જવામાં આવ્યા હતા ને જ્યારે 3 માછીમારોને સારવારની જરૂર જણાતા તેઓને દમણ કોસ્ટગાર્ડ લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ ત્યાંથી મેડિકલ ચેકઅપ કરી અને સરકારી હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા. આમ દમણ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરો અવારનવાર આ રીતના રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવે છે. આ વખતે શાંત દરિયામાં આ રીતે છે એ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરોએ આ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું, પરંતુ અગાઉ અનેક વખત છે તોફાની દરિયામાં ફસાયેલા બોટો અને માછીમારોના વહારે કોસ્ટગાર્ડના જવાનો પહોંચે છે અને તેઓને રેસ્ક્યુ કરી અને અહીંયા કિનારા પર લાવવામાં આવે છે. ઘણી વખત છે દમણ કોસ્ટગાર્ડની બોટ દ્વારા તેઓને રેસ્ક્યુ કરવામાં આવે છે. જોકે અહીંયા આગળ બોટની જગ્યાએ છે દમણ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરો વારે પહોંચ્યા હતા અને દિલધડક રેસ્ક્યુ કરી અને તમામ 9 માછીમારોને બચાવી અને હેમખેમ દરિયા કિનારે લાવવામાં આવ્યા હતા. જી, આભાર માહિતી આપવા બદલ.